વેલકમ બેક ગાઈઝ, હું છું સંજય. મારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે હું તમને પાટણના દરવાજા વિશે થોડી માહિતી આપીશ. આ છે પહેલો દરવાજો, ખાન સરોવર દરવાજો. પાટણની ફરતે કોટ કરવામાં આવ્યું હતું અને એના 12 દરવાજા કરવામાં આવ્યા હતા, જે તમે પાટણની અંદર આવવા માટેના દરવાજા હતા. પાટણમાં 12 દરવાજા બનાવવામાં આવ્યા, એમાંનો આ એક છે ખાન સરોવર દરવાજો. એવું કહેવાય છે કે મુઝફ્ફર શાહ પ્રથમ જે સુલતાન હતા, એમનો પૌત્ર અહેમદ શાહ, જેને અમદાવાદની સ્થાપના કરી હતી. જ્યારે અહેમદ શાહ પાટણથી અશરવા ચઢાઈ કરવા નીકળે છે, જ્યારે અહીંયા જ પાટણના ખાન સરોવર ખાતે રાતવાસો રોકાય છે અને પછી અહેમદાબાદ જાય છે અશરવા ચઢાઈ કરવા. આ એ જ જગ્યા છે જ્યાં અહેમદ શાહ રાતવાસો રોકાયેલા. આ છે દરવાજાનો ઉપરનો ભાગ. જોઈ શકો છો, આ છે પાટણ શહેર અને આ જેનું રક્ષા કરતું દરવાજો. આ જગ્યાએ જ સૈનિકો બેસીને સુરક્ષા કરતા હતા. તો મિત્રો, આ છે દરવાજા નંબર 2, જેનું નામ છે લાલ દરવાજો. અમદાવાદ વાળો લાલ દરવાજો નહીં, પાટણ વાળો લાલ દરવાજો. મિત્રો, આ છે ત્રીજો દરવાજો, પણ તમને અહીં દરવાજો નહીં દેખાતો હોય. એનું કારણ છે કે અહીં દરવાજાનું નામ શેષ થઈ ગયું છે અને આ જગ્યાએ જ હતો દરવાજો. અને આ દરવાજાનું નામ છે કંસાળા દરવાજો. જોઈ લો તમે, એનો કોટ દેખાશે. આ દરવાજાનો ઇતિહાસ છે કે અલાઉદ્દીન ખિલજી જ્યારે પાટણ પર ચઢાઈ કરવા આવે છે, ત્યારે કર્ણદેવ વાઘેલા એમની પત્નીને લઈ અહીંથી સરી જાય એટલે નીકળી જાય છે. આ દરવાજાનું નામ પડેલું કર્ણસરિયા દરવાજો, જે ગ્રસ્ત થઈને હવે કંસાળા દરવાજો તરીકે ઓળખાય છે. આ છે ફાટેપાડ દરવાજો, જેનો એક રસ્તો રાણકી વાવ તરફ જાય છે, જ્યાં સહસ્ત્રલિંગ તળાવ પણ આવેલું છે, અને એક રસ્તો સિટીની અંદર જાય છે. દરવાજાનું નકશીકામ કેટલું સુંદર લાગે છે. થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ. પ્લીઝ લાઇક, કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઇબ.